નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં। મિત્રો આજે આપણે વાત કરીશું કન્યા રાશિ માટે સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। પરંતુ મિત્રો જો આપ અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો તથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કન્યા રાશિનું સપ્ટેમ્બર 2026નું માસિક રાશિફળ। તો કન્યા રાશિના જાતકો આ આવનારો સપ્ટેમ્બર મહિનો આપની માટે મિશ્ર પરિણામ લઈને આવશે મિત્રો। તો જીવનના વિવિધ ક્ષેત્રોની અંદર આ સમયે ગ્રહોની દશા આપની ઉપર શું અસર કરશે તેની વિશે થોડું જોઈ લઈએ। તો સૌપ્રથમ આપના કરિયરની વાત કરીએ તો કરિયરમાં આ સમયે આપને ખાસ મહેનતની જરૂર પડશે મિત્રો, કારણ કે કરિયરમાં સામાન્ય પરિણામ તો મળશે પરંતુ કામમાં સ્થિરતા જાળવવા માટે તમારે મહેનત કરવી પડશે મિત્રો। આ સમય તમારી પાસે કરિયરમાં મહેનત માગશે। આપના કાર્યક્ષેત્ર ઉપર આપને સખત મહેનતની જરૂર પડશે, જેથી આપ પોતાની કાર્ય જે છે તેમાં સ્થિર થઈ શકશો। આપ પોતાના કાર્યોને સ્થિર ત્યારે જ કરી શકશો જ્યારે આ સમય દરમિયાન તમે સખત મહેનત કરશો। ત્યારબાદ જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને આ સમયે થોડું મનને એકાગ્ર રાખવાની જરૂર પડી શકે છે, કારણ કે આ સમયે વિદ્યાર્થીઓના મનની એકાગ્રતા ઘટી શકે છે અને અભ્યાસમાં મન ભટકી શકે છે। તો ખાસ આ સમયે વિદ્યાર્થી મિત્રોને ખાસ એકાગ્રતા રાખવાની છે, પોતાના અભ્યાસ ઉપર મન લગાડવાની મહેનત કરવાની છે। જો વાત કરીએ પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની, તો જે કોઈ પણ જાતક પ્રેમ સંબંધમાં હોય અથવા તો જે કોઈ જાતકના વિવાહ થઈ ગયા છે તેવા વૈવાહિક જાતકોના જીવનમાં આ સમયે સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે મિત્રો। આ સમય પ્રેમ જીવન અને વૈવાહિક જીવન માટે સારું સમય સાબિત થઈ શકે છે। સપ્ટેમ્બરના મહિનામાં પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં સારા પરિણામો મળશે, પરંતુ હવે વાત કરીએ જો આપના પારિવારિક જીવનની, તો મિત્રો અહીંયા તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ સમયે આપના પરિવારમાં ખુશીઓનું સ્તર સામાન્ય રહી શકે છે, પરંતુ નાની મોટી ચિંતાઓ આવી શકે છે મિત્રો, અને તમારી માનસિક ચિંતાઓ પણ વધારી શકે છે આ સમયે આપનું પારિવારિક જીવનમાં। આ સમયે તમારે ખાસ પરિવારમાં થોડું સાવચેત રહેવાની જરૂર છે। ખુશીઓનું જે સ્તર છે એ સામાન્ય રહેશે, પરંતુ નાની મોટી ચિંતાઓ આ સમયે તમને પરેશાન કરશે મિત્રો પારિવારિક જીવનમાં। તથા જો વાત કરીએ આપની આર્થિક જીવનની, તો આર્થિક પરિસ્થિતિ આપની 2 સપ્ટેમ્બર પછી ખૂબ જ સારી રહેશે મિત્રો। 2 સપ્ટેમ્બર પછી પૈસાનો પ્રવાહ જે છે એ ખૂબ જ સારો રહેવાની શક્યતાઓ છે, જેના કારણે 2 સપ્ટેમ્બર પછી આખો મહિનો આપની પાસે આર્થિક રીતે આપની જે પરિસ્થિતિ જે છે આપની એ ખૂબ જ સારી રહેશે। પરંતુ ખાસ આપને ધ્યાન રાખવાની સલાહ એ છે કે આરોગ્ય આપનું, તો જો આપના આરોગ્યની વાત કરીએ ને મિત્રો, તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે ઠીકઠાક રહેશે, પરંતુ માનસિક અસુરક્ષા અને ચિંતા ટાળવી આપની માટે જરૂરી છે મિત્રો। તો જેમ કીધું એમ કે માનસિક ચિંતાઓ આ સમયે વધી શકે છે, તો માનસિક અસુરક્ષાને અને ચિંતાઓને ટાળવાની છે આપને આ સમય। તેની માટે આપ નિત્ય પોતાના જીવનમાં યોગ, ધ્યાન, મેડિટેશન, પ્રાણાયામ, કસરત જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, અને ખાસ કરીને આપની ચિંતાઓ અને માનસિક પરેશાનીને દૂર કરવા માટે ધ્યાન કરો, મેડિટેશન કરો તો વધારે સારું રહેશે મિત્રો। તો આ સરેરાશ રીતે જોઈએ તો સપ્ટેમ્બરનો મહિનો આપની માટે મિશ્ર પરિણામ લાવી શકે છે। પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળશે, તો આર્થિક જીવનમાં પણ આર્થિક પરિસ્થિતિમાં પણ સારા એવો વિકાસ જોવા મળી શકે છે, પૈસાનો સારો એવો પ્રવાહ રહેશે। પરંતુ આપનું જે વિદ્યાર્થીઓનું જીવન છે અથવા તો આપનું કરિયર છે, જે મોટા જાતકો છે, વ્યવસાય કરે છે, નોકરી કરે છે, તે જાતકોને ખાસ તેમના કરિયરમાં, વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં અને તમામ જાતકોને પોતાના પારિવારિક જીવનમાં થોડા ઘણા પ્રશ્નો આવી શકે છે, નાની મોટી ચિંતાઓ આવી શકે છે। તો ખાસ આ મહિનો આપના માટે મિશ્ર પરિણામ વાળો સાબિત થશે મિત્રો। તો જો આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, તથા ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો। ફરી મળીશું આવા જ રાશિ ભવિષ્યના રસપ્રદ વિડીયો સાથે, ત્યાં સુધી જય સિયારામ મિત્રો।